દ્વારકાના સલાયા બંદર ખાતે માછીમારી બોટોને અનધિકૃત રીતે લાઇટ ડીઝલ ઓઇલનું વેચાણ કરનાર ઝડપાયો. દેવભૂમિ દ્વારકા એસઓજી તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા એસઓજીની ખાનગી બાતમીદારોથી હકીકત મળેલ હતી. સલાયામાં મહિન્દ્રા પિકઅપ જેવા વાહનમાં મોડિફાઈ કરીને ડીઝલનો ટેન્ક બનાવી એલડીઓની હોમ ડિલિવરી આપવા માટે આવતી હતી. રેડ દરમિયાન મહિન્દ્રા પિકઅપ જીજી 37T1884 અને વાહનના ડ્રાઈવર દિલુભા નટુભા ગોહિલ ઉંમર વર્ષ 42 જામનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછ કરતા આશાપુરા એન્ટરપ્રાઇઝ જામનગર ખાતેથી કુલ 2400 લીટર ભરેલ હોવાનું અને તેમાંથી 500 લીટરનું સલાયા બંદર ખાતે 3 માછીમારી બોટ આપ્યાનું સામે આવ્યું. ઋતુરાજસિંહ તખતસિંહ જાડેજા જામનગરવાળાની સૂચના મુજબ એલડીઓ ભરીને સલાયા બંદર ખાતે ડિલિવરી આપવા આવતી હતી. જિલ્લા પુરવઠા ટીમ દ્વારા શંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થામાંથી 3 સેમ્પલ લઈ અને બાકીનો પેટ્રોલિયમનો જથ્થો સીલ કરવામાં આવ્યો. વાહન સાથે કુલ કિંમત ₹10,13,000નો મુદ્દામાલ કબજે કરી સેમ્પલને એફએસએલ ટેસ્ટમાં મોકલવામાં આવ્યા અને વધુ તપાસ સલાયા મરીન પોલીસને સોંપવામાં આવી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.